મિત્રો, આઈપીઓનું માર્કેટ તો એકદમ હોટ છે, પરંતુ આ પ્રકારના હોટ માર્કેટમાં પણ એક સારી કંપનીનો આઈપીઓ આવે તે ખૂબ જ આવશ્યક છે. 9મી જાન્યુઆરીએ રાજકોટની જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ ખુલી રહ્યો છે અને આ એક ખૂબ જ આગવા પ્રકારની કંપની છે. જ્યોતિ સીએનસી શ્રી પરાક્રમસિંહ જાડેજા દ્વારા અને તેમના બે બંધુઓના સપોર્ટથી શરૂ થઈ હતી. ત્રણેય ભાઈઓ અંડર ગ્રેજ્યુએટ છે, પરંતુ પોતાના અનુભવ અને કાબેલિયત દ્વારા તેમણે ખૂબ જ આગવી કક્ષાના સીએનસી મશીનો વિકસાવ્યા છે અને અત્યારે આ કંપની ભારતના સીએનસી માર્કેટમાં 2જા નંબરનું સ્થાન અને વિશ્વ સ્તરે 12મા નંબરનું સ્થાન ધરાવે છે. ખાસ પ્રકારના મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં આધુનિક સીએનસી મશીનની આવશ્યકતા છે અને તેમાં જાપાનના ફેનો કેટેગરીના મશીનો ખૂબ જ પોપ્યુલર છે અને આ માર્કેટમાં જ્યોતિ સીએનસીએ ખૂબ જ મોટો માર્કેટ હિસ્સો હાંસલ કરી લીધો છે. હવે આ કંપની ₹1000 કરોડનો આઈપીઓ લાવી રહી છે અને તેમાં રિટેલ હિસ્સો કેવળ 10% એટલે કે ₹100 કરોડનો છે અને તેમાંથી પણ જો કર્મચારીઓને માટે જે શેરો ફાળવવામાં આવ્યા છે તે બાદ કરીએ તો ફક્ત ₹95 કરોડ રિટેલ ઇન્વેસ્ટરો માટે ઉપલબ્ધ રહેશે. કંપની દ્વારા ₹315થી ₹331નો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે અને લઘુત્તમ અરજી 45 શેરની છે અને તે રીતે જોઈએ તો રિટેલ ઇન્વેસ્ટરે ₹14,895ની લઘુત્તમ અરજી કરવી પડે. આ આઈપીઓ 9મી જાન્યુઆરીએ ખુલશે અને 11મી જાન્યુઆરીએ બંધ થશે અને તેમાં 12મી જાન્યુઆરીએ એલોટમેન્ટ અને 19મી જાન્યુઆરીએ લિસ્ટિંગ આવવાની ધારણા છે. કંપનીએ આઈપીઓ અગાઉના 2 વર્ષ અગાઉ સતત નુકસાન દર્શાવ્યું હતું, પરંતુ તે પછી એન્જિનિયરિંગ સેક્ટરની ઝડપથી માંગ વધી છે તેને કારણે કંપનીએ સને 2022-23માં ₹929 કરોડના વેચાણો ઉપર ₹15.06 કરોડનો નેટ નફો હાંસલ કર્યો છે અને આ નફો આગામી સમયગાળામાં પણ જળવાઈ રહે તે સંભાવના ખૂબ જ મજબૂત છે. છેલ્લા વર્ષની જે કમાણી છે તે પાછું ધ્યાનમાં રાખીએ તો પણ શેર થોડા ઊંચા પી રેશિયો ઉપર ઓફર થયો છે, પરંતુ હવે આ કંપની જે ₹1000 કરોડનું ભંડોળ ઊભું કરવા માગે છે તે મુખ્યત્વે પોતાની અત્યારની લોન પરત કરવા માટે અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતને સંતોષવા માટે વાપરવામાં આવશે અને આ પાસાને ધ્યાનમાં રાખીએ તો આઈપીઓ પછીના સમયગાળામાં કંપનીની નફાશક્તિ ખૂબ જ સુંદર રહે તે સંભાવના છે. અત્યારે આઈપીઓનું ગ્રે માર્કેટમાં તો આકર્ષણ છે જ, પરંતુ સામે પક્ષે જોઈએ તો ₹1000 કરોડના આ આઈપીઓમાં રિટેલ હિસ્સો ફક્ત ₹100 કરોડ અને એચએના હિસ્સો ફક્ત ₹150 કરોડ હોવાને કારણે ભરણું અનેક ગણું થઈ જવાનું અને જ્યારે ભરણું અનેક ગણું થાય ત્યારે સ્વાભાવિક છે કે વ્યાજ પડતર ઊંચી જાય અને સાથે સાથે તેમાં લિસ્ટિંગ ગેઇન પણ વધી જાય. એટલે આ પાસું ધ્યાનમાં રાખીએ તો આ આઈપીઓમાં અરજી કરી શકાય. આભાર.